રાજા હોય, રંક હોય, ભૂપ હોય, ભિખારી હોય, અરે ભગવાનને અહીંયા આવવું પડે. આજ અહીંયા જેટલા બધા આવ્યા છે ને ભાઈ, એ કર્મયોગી છે, સેવા અને સમરણ જેના હૃદયમાં છે અને કાંઈક ભાવ પડ્યો છે ને એ અહીંયા આવ્યા છે. બાકી તો આરામ કરતા હોય. એ તો પણ ભાઈ થાકી ગયા હોય તો હુઈ જાય. પણ અહીંયા જે આવ્યા છે ને એ કાંઈક લગાવથી આવ્યા છે. અને આમ નક્કી છે ભાઈ, આવે કે ન આવે ભાઈ, અહીંયા આવવું પડે. એ મેં પેલા કીધું એમ, ગમે એ હોય ભાઈ, રાજા હોય, રંક હોય, ભૂપ હોય, ભિખારી હોય, અરે ભગવાનને અહીંયા આવવું પડે. બોલો ઈ કેવું હોય ભાઈ? પ્લેન નગર પોતાના ઘરનું હોય તો ઈ સટકાવીને એને અહીંયા આવવું પડે. હાલો ઘૂવી જાઓ. બેને એવું ગીત ગાયું, મને બહુ ગમ્યું. એ દેશ હે વીર જવાનો કા, એ દેશ વીર જવાનો કા, એ દેશ હે વીરાંગનાઓ કા. એવી માં હોય તો એવો સપૂત પેદા થાય. માં એવી જોઈ. એ દેશ હે વીરાંગનાઓ કા. આપણે એ દેશ હે વીર જવાનો કા તો આપણે આમાં મળી કામ. એ દેશ હે વીરાંગનાઓ કા એવી જનેતા હોય ને તઈ શિવાજી જેવો સુરવીર જન્મે, તઈ આ સાપરાજ વાળા જેવો માથું કાઢી અને વિચારવા જેવો મુદ્દો છે. ક્યાં જેતપુર ને ક્યાં લાઠી, વિચાર કરો. ઈ તઈ થઈ શકે, એમ ન થાય. અને આ દેશમાં સુરવીરો એટલા થયા છે, ભક્તો પણ એટલા થયા છે, દાતારો પણ એટલા થયા છે. બેહો કાનાભાઈ. શું કરે? વાહ, ધન્યવાદ ભાઈને તાળીઓના ગગડાટથી વધાવ્યું. એ પોતાનો રોલ ભજવી રહ્યા છે, પાત્રનો રોલ ભજવી રહ્યા છે, ઘણા બીજાનો રોલ ભજવી જાય છે. એટલે ખૂબી હોય મારા અહીંથી બીજા દેશમાં ગોતવા ક્યાં? બે કુના તળિયા સાફ કરી નાખ્યા. કોક એક જણો મને કહેતો તો ભાઈ મને જ ખબર નથી જે હોય તે. બેનું બેઠા એટલે મને એક વાત યાદ આવી કે અટાણે બેનું રસોડામાં બેઠા હોય. રસોડો એટલે કિશન એટલે ઘોક્યું. મારી ઉંમરના લગભગ ઘોક્યા મોટા થયા. ઘરમાં રાંધવાનું આમ ખાસો હોય ભાઈ, તને ન ખબર હોય. ઘરમાં ઘોણ વાળો ખાસો. રૂમ ઈ, બેડરૂમ ઈ, ઓફિસ ઈ, વખાર ઈ, ગોડાઉન ઈ, બધું એક માં. ઘોડિયું એમાં હોય, ખાવાનું એમાં, હોવાનું એમાં. ભગવાનની કૃપા. એક જ રૂમમાં રહેતા હતા ને છતાંય પ્રેમ ને લાગણીથી જીવતા હતા. આજે હવના રૂમ છે, હુતી જ નથી. તમે પણ અખતરો કરો ને પણ ભાઈ. આજ ભાઈ બોલતા બંધ થઈ ગયા, બાપ દીકરો બોલતા બંધ થઈ ગયા, આહુ વહુ બોલતા બંધ થઈ ગયા, ક્યાંક બે માણા બોલતા બંધ થઈ ગયા. વિચાર કરો આ કેવું હોય ભાઈ? આ શું ખાયું છે? ફૂલ ઊભું થયું છે. વિચારવા જેવું. તમને દાખલો દો, આપા દાનાનો એક મને પ્રસંગ બહુ ગમે છે. પંચાળના ભક્ત મંડળની આખી હું વાર્તા કરું છું. મહાત્મા મૂળદાસની વાત કરું છું, પરબની વાત કરું છું, ભોજા ભગતની વાત કરું, આ બધા મહાપુરુષોની ખૂબ વાત કરું છું. મને એવું આવડે. એટલે આપા દાના કેટલા કરુણામય પોતાનું જીવન હતું. એક ખેડૂની દીકરી કે કોઈની દીકરી માથે ઊંદરી થઈ. ઊંદરી લાવ વાળ ખરી ગયા, હવે મૂંડો. અને બધા કે આને મૂકી આવો ને બીજાને થાય. અને બીજાને ઊંદરી થાય તો તને વાળ લાંબા કરવા હાટું કેટલું મથવું પડે? વિચાર કરો. અને કે વાળ છે ને લાંબા છે ને ટૂંકા કરવા. એ બોલો લાંબા છે ને ટૂંકા કરવા છે, ટૂંકા છે ને લાંબા કરવા. હુંતર જ નથી આવતો. એ ભાઈ કેવું હે? ગજબ છે. એ માથામાં ઊંદરી થયેલી અને આપો દાનો ગાવું સારે સલાળાની એ સીમમાં ગરીમાં તો ગાવું સારતા હતા આપા દાના. તો આ ગાવુંની સેવા તો કૃષ્ણ અવતારથી, એથી આગળ અવતારથી, રામા અવતારથી આ પૃથ્વીનું સર્જન થયું ત્યાંથી ગાવુંની સેવા થાય છે. આ હમણાં કલાકુ થયું છે મોકળી કરવાનું. માં દોવાઈ ગઈ, 4-5 વેતે દોવાઈ ગઈ. હવે તારામાં કંઈક ગોઠવાય એવું નથી. દૂધ નીકળો માં, ક્યાં ખાનપુર ગૌશાળા બાજુ નીકળો.
ખાનપુર ગૌશાળાના જે સ્વયંસેવકો છે ને જે સેવાના ભેખધારી છે ને જે દાતા છે ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ પાવન ધરતી છે, હજારો ગાઉની સેવા થાય છે. બાકી મોકળા કરવાવાળાને ક્યાં થાય ને નીકળો આવ્યો નીકળો બોલો. આમ આપણે એમ પાછા ભાગવતમાં એમ કે રૂવાડે રૂવાડે ગૌ માતા ને ત્યાં રૂવાડે રૂવાડે દેવ બેઠા છે. ઈના ઈ દેવ બેઠા હોય અને સવારમાં કેટલાય બહેનોને આમ ટેવ હોય કપાળમાં સાંડલો કરે અને કૂતરાના કાન જેટલું રોટલાને બટકું દે. હલો કરજો ગાય માતા ગાય કે આમાં શું ભલું કરું, ગળે નથી પૂગ્યું. કાંઈક ખડનો પૂળો નાખીને એવું કરતો કંઈક ભલું થાય, આમાં હું ભલું કરું. આ તો ગાયનું અહીંયા ગોગડે હલવાનું, નો આમ જાય નો આમ જાય. અને ઈની ગાદા હવા કે આવે એટલે ઈની બાય કોક કોક લાગત નહીં, બળો લઈને વાહ થાય બુડું બુડું બુડું. અટાણે નો હોય. એ ગાને રૂવાડે રૂવાડે દેવ બેઠા છે ને દિશા શું થતી છે? ભાઈ કોઈનો વાહો ભાંગતો છે, કોઈની કડ ભાંગતી છે, કોઈનું ફ્રેક્ચર થતું હોય, કોઈનું મગજ ડાઉન થતું હોય છે. આ ખૂબી કેવી આય ભાઈ? એક બાજુ ગાયને હું તમે માતા કહીએ, વિચારજો મારા વહાલા સ્વજનો. એક બાજુ ગાયને માં કહી, ઈની ગા રખડતી ભટકતી એટલે હું તમે રેઢિયાર કહી. વિચાર તો કરો, માં કેનારો વ્યક્તિ રેઢિયાર કે તો આપણી કક્ષા ક્યાં જઈને ઊભી છે? આ વિચારવાની જરૂર છે, આ વિચારવાની જરૂર છે. અને હું ગા રાખ્યા પછી જ વાત કરું છું. ગાનું દૂધ ખાઉં છું ને ગા જ રાખું છું. અમે બધા ભાઈ ગા જ રાખી. બફેલો નહીં, બફેલો ને ભે એટલે મહીસી માતા પાડાની માં તો બફેલો કુબી દેલા ભાઈ ગજબ છે.